ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે ધોરણ 11 માં ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ તો ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવની વાત કરતા હતા। તો એના તરંગ સ્વભાવ ઉપરથી આપણે એક સૂત્ર જોયું C = V × લેમ્બડા। તો એની અંદર આ જે સૂત્ર છે તો એ સૂત્રની મદદથી આપણે હવે જે દાખલાઓ છે તો એ દાખલાઓની આપણે વાત કરીએ તો એની અંદર ગયા લેક્ચરની અંદર આપણે સૂત્ર છે તો એ સૂત્રની જે વાત કરી તો C = V × લેમ્બડા છે એ લેમ્બડા સૂત્ર આપણે જોયું। હવે એના ઉપરથી આપણે તરંગ સંખ્યા છે એ તરંગ સંખ્યાની વાત કરી કે ભાઈ V⁻= તો V⁻= જે તરંગ સંખ્યા છે તો એની પણ આપણે વ્યાખ્યા આપી કે ભાઈ એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા। તો એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા એટલે એના ઉપરથી તમારે ટેક્સ્ટબુકની અંદર જ્યાં વ્યાખ્યા લખેલી છે ત્યાં સૂત્ર લખી નાખવાનું છે V⁻= 1/λ। તો આ એનું સૂત્ર છે એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા। તો હવે જુઓ કે ભાઈ તરંગ સંખ્યા છે એનો એકમ છે તો એ એકમની પણ વાત કરીએ। જે તરંગની સંખ્યા છે તો તરંગની સંખ્યા V⁻= 1/λ। તો હવે એની અંદર લેમ્બડા જે છે તો એનો એકમ તમને ખબર છે ગઈકાલે વાત કરી આગલા લેક્ચરની અંદર કે ભાઈ =1/મીટર એટલે મીટર ઉપર વહી જાય એટલે શું થઈ જશે મીટર ઇન્વર્સ। તો આ જે એની શું છે તરંગ સંખ્યાનો એકમ। હાલો હવે કોયડાઓની વાત કરી દઈએ તો આ બે સૂત્ર ઉપરથી જ આપણે 2-3 કોયડાઓ છે એનો અભ્યાસ કરીએ તો 2.3 કોયડો છે એની વાત કરીએ કે ભાઈ ઓલ ઇન્ડિયા રેડિયો તો ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું તો ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન જેની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ આપેલી છે 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થતા ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો। વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો। અને જે તરંગ લંબાઈ જે તમે ગણો છો તે આપણે વર્ણપટ છે એ વર્ણપટના કયા વિસ્તારમાં આવે છે એ પણ આપણે અહીંયા નક્કી કરવાનું છે। તો જો તમને શું આપેલું છે આવૃત્તિ આપેલી છે આવૃત્તિ એટલે તમને ખબર છે V કેટલી આપેલી છે 1368 કિલોહર્ટ્ઝ પણ આપને ખબર છે એનો એકમ શું છે હર્ટ્ઝ પણ તમને અહીંયા છે એ આવૃત્તિ છે એ આવૃત્તિ શેમાં આપેલી છે તો એ તમને આપેલી છે કિલોહર્ટ્ઝમાં છે એ તમને આપેલી છે એટલે તમારે પહેલાં એને શું કરવું જોશે હર્ટ્ઝમાં ફેરવવી જોશે। કિલો એટલે આપણે આગળ પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા તો કિલો એટલે 10 ની કેટલી થાય 3 ઘાત એટલે શું થઈ જશે 1368 ગુણ્યા 10 ની 3 હર્ટ્ઝ થશે। હાલો તો હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે સૂત્ર કાલે જોયું C = શું છે V × લેમ્બડા। તો હવે તમને શોધવાનું શું કીધું છે તરંગ લંબાઈ એટલે શું થાય લેમ્બડા। તો લેમ્બડાને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્બડા = શું થશે તો C/V તો C/V અને તમને બધાને ખબર છે C એટલે શું છે શૂન્ય અવકાશમાં પ્રકાશે કાપેલું અંતર। તો એ કાલે કીધું હતું એનું મૂલ્ય કેટલું હોય 3.0 × 10⁸ મીટર × સેકન્ડ ઇન્વર્સ છેદમાં
आवृत्ति तो आवृत्ति है આપણે શું છે 1368 ગુણ્યા 10 સેકન્ડ ઇનવર્સ। હવે વળી પાછો પ્રશ્ન થાય કે હર્જ છે એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપને કીધું છે પણ એની જગ્યાએ તમે આમ સેકન્ડ ઇનવર્સ પણ લખી શકો એટલે સેકન્ડ ઇનવર્સ શું થઈ જશે કેન્સલ। એટલે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ તરંગ લંબાઈ છે તો એ તરંગ લંબાઈ શેની અંદર મળશે આપને મીટરની અંદર। તો એની અંદર આપણે ગણતરી કરશો એટલે ગણતરી કરીને તમને ખબર પડશે કે 200 છે એ 219.3 મીટર। તો આનો આન્સર શું આવ્યો 219.3 મીટર। તો વિદ્યાર્થી મિત્રો આ જે રેડિયો તરંગ છે આ જે તમને લેમ્બડા છે એ લેમ્બડા જે મળી તો એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 219.3 તો 219.3 એટલે તરત જ તમને ખબર પડી જાય કે જે આપણે દ્રશ્યમાં જે વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ છે એ કયા લેક્ચરની અંદર તમને સમજાવ્યો હતો તો એની અંદર જો તમે કે ભાઈ આ મૂલ્ય છે એ તમને ક્યાં જોવા મળશે તો 219 છે એ તમને FM અને AM લખેલું છે અહીંયા જોશો એટલે ખબર પડશે 10⁻0 થી 10⁻2 તો એની અંદર 1 થી છે એ 100 સુધી એટલે એની અંદર રેડિયો તરંગની અંદર આવશે। તો આ જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ કયા વર્ણપટની અંદર આવશે તો રેડિયો તરંગમાં ક્યાંમાં આવશે રેડિયો તરંગમાં। સમજણ પડી ગઈ? હાલો ત્યાર પછીનો કોયડો જોઈએ તો ત્યાર પછીનો કોયડો છે 2.4 તો કોયડો 2.4 તો કોયડો જે 2.4 છે દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર તો એ આપણે કાલે ભણી ગયા દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જે જાંબલી એટલે જાંબલી છે એની તરંગ લંબાઈ કેટલી છે તો કે ભાઈ નેનોમીટરની અંદર આપી છે 400 નેનોમીટર અને થી લાલ જાંબલીથી લાલ વિસ્તાર ખબર છે ને દ્રશ્યમાન વર્ણપટ તો લાલ જે છે એની તરંગ લંબાઈ લાલ કલરની તરંગ લંબાઈ 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે આ તરંગ લંબાઈ છે એને આવૃત્તિમાં દર્શાવો તો આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો। હાલ તો હવે એની અંદર આપને બધાને ખબર છે કે ભાઈ જે આપણે આગળનું સમીકરણ છે એ જોયું તો બંને કલર માટે છે એ તમને મેં જે કાલે વર્ણપટ સમજાવ્યો તો એમાં ઉપર તમને છે એ શું આપેલી છે આવૃત્તિ આપેલી છે અને નીચે શું આપેલું છે તમને તરંગ લંબાઈ આપેલી છે। તો આ જે તમને તરંગ લંબાઈ છે તો એ તરંગ લંબાઈને શેની અંદર કન્વર્ટ કરવાની છે આવૃત્તિની અંદર। તો આપણે હમણાં જ જે સૂત્ર જોયું V = C/λ તો બંને કલર માટે છે કે ભાઈ આપણે શું કરીએ જાંબલી કલર માટે તો જાંબલી કલરની જે તમને શું આપેલી છે તરંગ લંબાઈ આપી છે એને તમારે આવૃત્તિમાં છે એ કન્વર્ટ કરવાની છે। એટલે આપણે આ જાંબલી કલર માટે કે ભાઈ એની અંદર આવૃત્તિ V = સૂત્ર શું થશે C/λ તો એની અંદર તમે છે V તમારે ફાઇન્ડ કરવો છે C એટલે તમને ખબર છે 3.0 × 10⁸ મીટર × સેકન્ડ ઇનવર્સ છેદમાં હવે જો લેમ્બડા જાંબલી કલર માટે તમને આપ્યું છે 400 નેનોમીટર તો 400 નેનોમીટર છે નેનોમીટરમાંથી તમને મીટરમાં ફેરવતા આવડવું જોઈએ। તો કેવી રીતે મીટરમાં ફેરવાય નેનો એટલે શું થાય 10⁻⁹ એટલે 400 × 10⁻⁹ મીટર તો મીટરમાં કન્વર્ટ થઈ ગઈ તો હવે શું થશે 400 × 10⁻⁹ મીટર એટલે મીટર એકમ શું થયા કેન્સલ। તો હવે તમને શું મળશે સેકન્ડ ઇનવર્સ એટલે તમને આનું કેલ્ક્યુલેશન કરશો એટલે શું જો આન્સર આવશે 7.50 × 10⁻14 હર્જ અથવા તો અહીંયા સેકન્ડ ઇનવર્સ લખો તો વાંધો નહીં અથવા કોઈને એમ થાય કે મારે હર્જ આ પ્રતિ નથી હો હાલો તો તમારે હર્જ લખવું હોય તો પણ તમે લખી શકો।
एवी ज रीते लाल कलर माटे छे तो लाल कलर माटे आपणे वात करीए तो एना माटे सूत्र V = C/λ। C केटलो 3.0 × 10⁸ मीटर इंटू सेकंड इनवर्स छेदमां तो छेदमां लेमड़ा तो शुं छे 750 नेनोमीटर एटले एने मीटर में फेरवी नाखवानी 750 × 10⁻9 मीटर 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 केन्सल तो हवे तमने छे शुं मळशे तो ए तमने 4.0 एटले 4.0 × 10⁻14 हर्ट्ज केल्क्युलेशन तमारे करी नाखवानुं। चालो विद्यार्थी मित्रों तो हवे तमारो जे दृश्यमान वर्णपट छे तो ये क्या नेनोमीटर थी क्या नेनोमीटरनी क्या आवृत्ति एनी छे कई तो के भाई 4.1014 हर्ट्ज थी 7.50 छे हर्ट्ज सुधीनी आवृत्ति धरावे छे। समझाई गयो दाखलो। हालो त्यार पछी बात करिए कोयडो 2.5 तो कोयडो 2.5 नी बात करिए कोयडो 2.5 तो पीळू विकिरण એટલે પીળા કલરનું વિકિરણ જેની તરંગ લંબાઈ તો જેની તરંગ લંબાઈ છે તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ જો શેની અંદર આપી છે એંગસ્ટ્રોમની અંદર આપેલી છે તેની શું શોધવાનું છે તેની એ तरंग संख्या अने बी आवृत्ति गणो हाल हवे आपणे एनी अंदर बात करिए तरंग संख्या गणवानी छे तो हमणां तमने एनुं तरंग संख्यानुं सूत्र छे ई सूत्र लखाव्युं पण अहींया जो तमने लेम्बड़ा छे ई 5800 शेनी अंदर आप्युं छे एंगस्ट्रोम में आपेलू है एंगस्ट्रोम में मीटर में फेरवू हो तो शू आवशे 10⁻10 અને सेंटीमीटर में फेरवू हो तो 10⁻8 एटले 5800 गुण्या 10⁻8 तो शेनी अंदर थशे सेंटीमीटर में अने ज्यारे 5800 × 10⁻10 तो शेनी अंदर आवशे मीटर में पण आपणो एसआई एकम छे ई शुं छे मीटर एटले मीटरनी अंदर आपणे उपयोग छे ई करशुं। तो V बार इक्वल टू हमणां सूत्र कीधुं 1/λ तो V बार इक्वल टू 1/λ तो V बार छे शुं छे तो ई तरंग संख्या छे तो एनी अंदर आपणे 1/ शुं करीए तो 1/5800 गुण्या 10⁻10 मीटर। हवे आनी अंदर तमे गणतरी करशो एटले 1.724 तो 1.724 गुण्या शुं थशे 10⁻6 मीटर इनवर्स 10⁻6 मीटर इनवर्स। तो हवे एनी अंदर तमारे जो आने सेंटीमीटर में फेरवू होय तो 1.724 × 10⁻+10⁻4 मीटर इनवर्स तो बेनी अंदर सेंटीमीटर इनवर्स तो बंनेनी अंदर मीटर अने सेंटीमीटर में तमे आंसर आपी शको पण मीटर में आपो तो वधारे सारूं एसआई एकम छे सेंटीमीटर में आपवानी जरूर नथी। हालो बी नी बात करीए तो बी छे ई शुं छे आवृत्ति गणो तो V इक्वल टू छे ई शुं थशे C/λ तो V इक्वल टू C/λ तो C एटले शुं थशे 3.0 × 10⁻, आवृत्ति गणवी छे ने एटले 10⁸ मीटर इंटू सेकंड इनवर्स छेदमां तो छेदमां लेमड़ा तो लेमड़ा तमने आपेलो छे 5800 इंटू 10⁻10 तो 10⁻10 शुं छे मीटर तो मीटर मीटर शुं थशे केन्सल केल्क्युलेशन करशो एटले शुं आवशे 5.172 गुण्या 10⁻14 अने सेकंड एनो एकम थशे सेकंड इनवर्स। तो एनी अंदर विद्यार्थी मित्रों आपने शुं मळी आवृत्ति। तो जे 3 दाखलाओ छे ई दाखलाओ आपणे जोया एक सूत्र उपरथी तो ए 3 दाखलाओ आपने आवडवा जोईए। हालो हवे त्यार पछी आपणे एनी अंदर विद्युत चुंबकीय छे ई विद्युत चुंबकीय कणना स्वभावनी छे ई कणना स्वभावनी आपणे वात करवानी छे। तो अत्यारे जे आपणे अत्यार सुधी आपणे जे समज्या
तो ये शुं हतुं विद्यार्थी मित्रों? तो ये आपणे जोयुं ते विद्युत चुंबकीय छे। विद्युत चुंबकीयनो कयो स्वभाव छे ए जोयो। तो विद्युत चुंबकीय छे एना स्वभावनी वात आपणे करी, तरंग स्वभाव। हवे आपणे एना उपरथी विद्युत चुंबकीय छे तो ये विद्युत चुंबकीयनो शुं करवानो छे? तो विद्युत चुंबकीय विकिरणनो कण स्वभाव साबित करवानो छे। हालो तो ये कण स्वभावनी छे ए वात करीए आपणे। विद्युत चुंबकीय विकिरणनो कण स्वभाव। चालो विद्यार्थी मित्रों, विद्युत चुंबकीय विकिरण छे तो विद्युत चुंबकीय विकिरणनो कण स्वभाव। तो एनी अंदर पहलो सिद्धांत छे प्लांकनो क्वोंटम सिद्धांत। क्वोंटम सिद्धांतनी आपणे वात करीए तो एनी अंदर पहला बे शब्द आपणे जोईए, विवर्तन अने व्यतिकरण। तो विवर्तन कोने कहेवाय अने व्यतिकरण कोने कहेवाय तो ये आपने खबर होवी जोईए। तो नीचे तमने व्याख्या आपेली ज छे के भाई विवर्तन एटले शुं? तो के भाई विवर्तन एटले कोई प्रकाशनुं किरण छे अथवा तरंग छे सीधे सीधुं जतुं होय अने कोई छे नड़तरना कारणे छे ए विचलन अथवा वळाक पामे तो एने विवर्तन कहेवाय छे। एटले जो के भाई विवर्तन एटले कोई नड़तरने कारणे तरंगनो वळाक विचलन थवानी जे घटना छे एने शुं कहेवाय? विवर्तन। अने बीजो शब्द आप्यो छे व्यतिकरण। तो व्यतिकरण कोने कहेवाय? तो व्यतिकरण एटले के बे जुदी जुदी छे अथवा सरखी आवृत्तिवाळा बे तरंगोनुं शुं थवुं? संयोगीकरण थई अने एवुं तरंग आपे जे दरेक छे दरेक व्यतिकरणमांथी परिणमतुं तरंग दरेक बिंदुए छे बेजिक अथवा केवुं होय छे? सदिश होय छे। तो तमने बधाने खबर छे के आपणो श्वेत प्रकाश छे ये 7 रंगोनो छे ए बनेलो छे। तो ये 7 रंगोनुं संयोगीकरण छे, खबर छे ने? तो ये व्यतिकरणनी अने विवर्तननी घटना खबर होवी जोईए। तो जेवी केटलीक प्रायोगिक घटनाओ छे जे विद्युत चुंबकीय विकिरणना छे, विकिरणना तरंग स्वभावथी छे ए शुं करी शकाय? समजावी शकाय। तो नीचेना केटलाक अवलोकनो एवा छे के जे 19મી सदीना भौतिक विज्ञानना विद्युत चुंबकीय सिद्धांत जेने भौतिक जेने चीर समत भौतिक विज्ञान कहे छे द्वारा पण छे आपणे समजावी शकता नथी। तो हवे एनी अंदर आपणे जे प्लांकनो जे क्वोंटम सिद्धांत छे तो ये क्वोंटम सिद्धांतनी वात करीए तो एनी अंदर जो के भाई पहेलुं गरम पदार्थो एटले के आपणे जो शुं कीधुं के भाई तरंग स्वभाव जे छे तो ये तरंग स्वभाव छे तो ये तरंग स्वभाव अमुक प्रकारना छे भौतिक विज्ञान छे भौतिक विज्ञानना अमुक सिद्धांत छे समजावी शकतुं नथी। एटले के भाई गरम पदार्थो एटले के काळा पदार्थोमांथी उत्सर्जित थता विकिरणनो स्वभाव। बीजुं छे धातुनी सपाटी पर ज्यारे विकिरण અથડાય छे त्यारे इलेक्ट्रॉन उत्सर्जित थाय छे जे घटनाने आपणे फोटोइलेक्ट्रिक असर कहीशुं। अने त्रीजुं छे के घन पदार्थनी उष्माधारितामां थतुं विचलन ए तापमाननुं विधेय छे। तो विद्यार्थी मित्रों आज 3 बाबतो आपणे समजवानी छे। तो आज मैं तमने 3 बाबतोनी बात करी ये हमणां आपणे विस्तारपूर्वक समझीए। पण जो विद्युत चुंबकीय विकिरण छे एनो आपणे तरंग स्वभाव छे ए तरंग स्वभाव उपरथी आ 3 बाबतो आपणे समजावी शकाती नथी। पहेलुं छे गरम पदार्थो काळा पदार्थोमांथी उत्सर्जित थता विकिरणनो स्वभाव। बीजुं फोटोइलेक्ट्रिक असर अने त्रीजुं छे घन पदार्थ छे तो घन पदार्थनी उष्माधारितामां थता विचलन अने तापमाननुं विधेय छे। तो ये 3 घटनानो आपणे विस्तारपूर्वक छे शुं करवानो छे? अभ्यास छे अभ्यास करवानो छे। हालो अने चौथी वात पण कही छे आपने के भाई हाइड्रोजनना संदर्भमां परमाणुओनो रेखा वर्णपट छे आ घटना सूचवे छे के प्रणालीने ऊर्जाने मात्र विभिन्न जथ्थामां छे लई शके छे अने बधी ज संभवित ऊर्जाने लई शकती नथी के विकृत करी शकती नथी। हालो आ 4 बाबतो आपणे विस्तारपूर्वक छे विस्तारपूर्वक आपणे अभ्यास करवानो छे। तो एनी अंदर आपणे समझीए तो पहेलुं छे काळा पदार्थमांथी उत्सर्जित थता विकिरणनी वात करवानी छे। तो ए नोंधवुं जरूरी छे के काळा पदार्थना
વિકિરણની છે સ્પષ્ટ સમજૂતી સૌ પ્રથમ 1900માં મેક્સ પ્લાન્કે આપી હતી અને જે ઘટના નીચે પ્રમાણે વર્ણવી શકાય. તો પહેલું કે ભાઈ જો ગરમ વસ્તુઓ છે એ વિશાળ ગાળાની તરંગ લંબાઈમાં વિદ્યુતચુંબકીય વિકિરણોને ઉત્સર્જિત કરે છે અને ઊંચા તાપમાને વિકિરણનો મોટો ભાગ છે એ વર્ણપટના દ્રશ્ય ભાગમાં હોય છે. તો એનું એક તમને ઉદાહરણ છે એ પણ આપેલું છે, એ પણ આપણે જોઈએ કે જેમ જેમ તમે તાપમાન વધારવામાં આવે છે તેમ તેમ ટૂંકી તરંગ લંબાઈ એટલે કયો વાદળી પ્રકાશ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તો એનું ઉદાહરણ જોઈએ કે ભાઈ જો ઉદાહરણ તરીકે તમે લોખંડનો સળિયો લ્યો તો લોખંડના સળિયાને ભઠ્ઠીમાં ગરમ કરીએ તો પ્રથમ તે ઝાંખો લાલ થાય છે. કેવો થાય? ઝાંખો લાલ. અને ત્યારબાદ ધીમે ધીમે જો તાપમાન વધારવામાં આવે તો વધારા સાથે છે એ વધારે ને વધારે શું થાય? લાલ થતો જાય. અને આને હજુ પણ જો વધારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે કેવો બની જાય? સફેદ બની જાય. અને તે તાપમાન ખૂબ જ વધે ત્યારે એ કેવો છે? વાદળી બને છે. જો લાલમાંથી ક્યાં ગયો? સફેદ થયો, સફેદમાંથી વાદળી. તો આનો અર્થ એ થાય કે લાલ વિકિરણ અમુક તાપમાને વધુ તીવ્ર હોય છે અને વાદળી વિકિરણ છે અન્ય તાપમાને વધુ તીવ્ર હોય છે. એટલે કે ગરમ પદાર્થો દ્વારા ઉત્સર્જિત થતી જુદી જુદી તરંગ લંબાઈઓના વિકિરણોની તીવ્રતા તેના તાપમાન પર આધાર રાખે છે. તો જે આપણે લોખંડના સળિયાને તમે ગરમ કરો છો તો એ ગરમ કરવાના કારણે શું થશે? તો એ ગરમ કરવાના કારણે છે એ વિકિરણ છે એનું ઉત્સર્જન કરે છે. જો ગરમ કરશો તો એ તમને લોખંડનો સળિયો છે એ લાલ રંગનો જોવા મળે છે. તો એ લાલ રંગનો કેવી રીતે જોવા મળે છે? તો તમને બધાને ખબર હશે કે જે લોખંડનો સળિયો છે તો એ લોખંડના સળિયામાંથી જે વિકિરણ ઉત્પન્ન થયું તો એ વિકિરણની તરંગ લંબાઈ લાલ રંગ જેટલી હોય એટલે એ જે વિકિરણ આપણી આંખની અંદર પ્રવેશે એટલે આપણે છે એ લાલ રંગ છે એ સળિયાનો લાલ રંગ જોવા મળે. પણ ધીમે ધીમે તમે જો એનું હજી તાપમાન વધારતા તો વધારે લાલ થશે, પછી તે સફેદ બનશે અને હજી જો તાપમાન વધારવામાં આવે તો એ વાદળી બનશે. તો તમને ખબર જ હોવી જોઈએ કે તમારું જે વિકિરણ છે તો એ વિકિરણ કોના ઉપર આધાર રાખે છે? તો ગરમ પદાર્થો દ્વારા ઉત્સર્જિત થતી જુદી જુદી તરંગ લંબાઈઓના વિકિરણોની તીવ્રતા તેના તાપમાન પર આધાર રાખે છે. સમજણ પડી? હાલો હવે આપણે કે ભાઈ 1850ના અંત સુધીમાં એ જાણીતું થયું હતું કે જુદા જુદા દ્રવ્યોમાંથી બનેલી વસ્તુ જો જુદા જુદા તાપમાને રાખવામાં આવે તો તે જુદા જુદા જથ્થામાં વિકિરણોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો એની અંદર તો આપને ખબર જ હોય કે જો જુદા જુદા દ્રવ્યોથી બનેલી વસ્તુઓ હોય તો એ જુદા જુદા તાપમાને રાખવામાં આવે તો જુદા જુદા જથ્થામાં વિકિરણોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને આ ઉપરાંત વસ્તુની સપાટી છે એ સપાટીને જ્યારે પ્રકાશ વિદ્યુતચુંબકીય વિકિરણ વડે છે એ વિકૃત કરવામાં આવે છે ત્યારે વિકૃત ઉર્જાનો કેટલોક ભાગ શું થાય? પરાવર્તન પામે છે અને કેટલોક ભાગ છે શું થાય? શોષાય છે અને કેટલોક ભાગ પારગમન પામે છે. અને અપૂર્ણ અવશોષણનું કારણ એ છે નિયમ અનુસાર કે સામાન્ય વસ્તુઓ છે વિકિરણની અપૂર્ણ અવશોષકો હોય છે અને આદર્શ પદાર્થ કે જે બધી જ આવૃત્તિઓનું શું કરે? ઉત્સર્જન અને અવશોષણ કરે છે તો તેને શું કહેવાય? કાળો પદાર્થ કહેવાય છે. તો એ તો આપણે 10મા ધોરણની અંદર ભણી ગયા કે જે બધી જ છે એ આવૃત્તિનું શું કરે? ઉત્સર્જન અને અવશોષણ કરે તેને કાળો પદાર્થ કહેવાય છે. અને આવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને કાળા પદાર્થ વિકિરણ કહેવાય છે. અને વ્યવહારમાં આવો કોઈ પદાર્થ હજી અસ્તિત્વ ધરાવતો નથી, ખાલી એના શું છે? આપણે નિયમ જ છે. તો કાર્બન બ્લેક કાળા પદાર્થને લગભગ વધુ સમાન હોય છે. કાર્બન બ્લેક એટલે એનું ચોક્કસ ઉદાહરણ ન આપી શકાય પણ કાર્બન બ્લેક છે એ કાળા પદાર્થને લગભગ છે એ વધુ સમાન હોય છે. અને કાળા પદાર્થો સાથે સારું ભૌતિક સહનિકટન ધરાવતું ઉદાહરણ એક નાનું છિદ્ર ધરાવતી બખોલ છે અને જેનું બીજું કોઈ દ્વાર નથી. તો છિદ્રમાં દાખલ થતું કોઈ પણ કિરણ છે
એ બખોલની દિવાલમાંથી પરાવર્તન પામશે. અંતે દિવાલો વડે છે એ દિવાલો વડે શું થશે? શોષાશે અને કાળો પદાર્થ વિકિરણ છે એ વિકિરણ કાળો પદાર્થ છે એ વિકિરણ ઉર્જાનું સંપૂર્ણ વિકિરત કરે છે અને વધુ કાળો પદાર્થ છે તેના પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે અને કોઈપણ આપેલા સમયે તે પ્રતિ એકમ ક્ષેત્રફળમાં જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે તેટલા જ પ્રમાણમાં પર્યાવરણમાંથી પણ એટલું જ ઉર્જાનું શું કરતું હોય? અવશોષણ કરે છે. તો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થયેલો પ્રકાશ વિકિરણની તીવ્રતા અને વર્ણપટીય વહેંચણી માત્ર તાપમાન પર જ આધાર રાખે છે. કોઈ આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા તરંગ લંબાઈના વધારા સાથે વધે અને કેવી થાય? મહત્તમ થાય અને ત્યારબાદ તરંગ લંબાઈના વધારા સાથે ઘટવાનું શરૂ કરે છે, જે આપણે આકૃતિમાં ગ્રાફ ઉપરથી હમણાં સમજીએ. વળી તાપમાન જેમ વધારવામાં આવશે તેમ આલેખની છે ઊંચી સ્પષ્ટતા ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે અને વિકિરણની તીવ્રતાને તરંગલંબાઈના વિધિ તરીકેના પ્રાકકથન માટે ઘણા પ્રયત્નો કરવામાં આવેલા છે. તો આપણે જે વાત કરી એ હવે આપણે શું કર્યું? તો એ આપણે છે આ તરંગલંબાઈ વિરુદ્ધ છે વિરુદ્ધ તીવ્રતાનો આપણે શું કરીએ? આલેખ જોઈએ. તો તરંગ લંબાઈ છે એ વિરુદ્ધ તીવ્રતાના આલેખની અંદર તમે જોઈ શકો છો અહીંયા તરંગ લંબાઈ છે અને અહીંયાની શું છે? તીવ્રતા. તો એની અંદર તમને જોઈ શકો છો કે પહેલાં શું થશે? નીચેથી મહત્તમ તીવ્રતાએ પહોંચે અને ત્યારબાદ છે મહત્તમ પછી તે શું થશે? ઘટવાનું છે એ ઘટવાનું શરૂ થાય છે. પણ એની અંદર એમ કીધું કે ભાઈ અહીંયા આલેખ આ દોર્યો એ T1 તાપમાનનો છે અને અહીંયા જે આલેખ આપણે દોર્યો એ T2 તાપમાને છે. એટલે એની અંદર શું કીધું કે ભાઈ જો ઊંચા તાપમાને છે એ ઊંચા તાપમાને શું થશે? વધારે છે એ વધારે મહત્તમ છે એ મહત્તમ તીવ્રતા છે એ આપે છે. તો જો T2 તાપમાને અહીંયા જશે, T1 તાપમાને અહીંયા રહેશે. એટલે T2 તાપમાન છે એ વધારે તાપમાન છે અને T1 તાપમાન છે એ કેવું તાપમાન છે? ઓછું તાપમાન છે. તો એની અંદર કે ભાઈ તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ કોના ઉપર આધાર રાખે છે? તો એ તરંગ લંબાઈ છે એ તાપમાન ઉપર છે એ આધાર રાખે છે. હાલો ત્યાર પછી વાત કરીએ કે આ માન્યતાઓના આધારે છે આ માન્યતાના આધારે સંતોષકારક સંબંધ પ્રાપ્ત કર્યો છે કે વિકિરણનું અવશોષણ અને ઉત્સર્જન આંદોલક કે જે કાળા પદાર્થની દિવાલોમાંના પરમાણુઓ છે તેમાંથી ઉત્પન્ન થાય છે અને તેમના આંદોલનની તીવ્રતા વિદ્યુતચુંબકીય વિકિરણના આંદોલક સાથેની આંતરક્રિયાથી શું થાય છે? બદલાય છે. અને પ્લાન્કે છે એ ધારણા કરી છે કે વિકિરણને વિભિન્ન ખંડમાં ઉપવિભાજિત કરી શકાય છે અને તે સમયની પ્રચલિત માન્યતાના આધારે પ્લાન્કે સૂચવ્યું કે પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન કે અવસર્જન કોઈ અસતત રીતે જથ્થામાં હોય છે, નહીં કે સતત રીતે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ શોષાય છે કે ઉત્સર્જિત થાય છે. અને તેને પ્લાન્કે છે એ ક્વોન્ટમ નામ આપ્યું અને વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા E તેની આવૃત્તિને કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. તો હવે જે આપણે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે જે ક્વોન્ટમ ઉર્જાની વાત કરી તો એના ઉપરથી એનું શું આપ્યું છે? સૂત્ર કે ભાઈ વિકિરણના એક ક્વોન્ટમ છે એ ક્વોન્ટમની ઉર્જા છે E. તો ઉર્જા જે E છે તો ઉર્જા E કોના સમપ્રમાણમાં છે? તો ઉર્જા E છે એ કોના સમપ્રમાણમાં છે? તો ઉર્જા E તેની આવૃત્તિના સમપ્રમાણમાં છે. તેની આવૃત્તિના સમપ્રમાણમાં. આવૃત્તિ એટલે શું થશે? V. સમજણ પડી? હવે આપણે આ સમપ્રમાણની નિશાની કાઢવી હોય તો આપણે શું કરવો પડે? અચળાંક મૂકવો પડે. તો હવે આપણું સૂત્ર શું થઈ ગયું? E બરાબર hv. તો અહીંયા જે અચળાંક આપણે મૂક્યો તે અચળાંક h કયો અચળાંક છે? પ્લાન્ક અચળાંક. સમજણ પડી? અને એનું મૂલ્ય પણ આપ્યું છે. સપ્રમાણતા અચળાંક h ને પ્લાન્કનો અચળાંક કહે છે અને તેનું મૂલ્ય છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ સિદ્ધાંતથી પ્લાન્ક એ સમજાવી શક્યા હતા
કે કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તરંગ લંબાઈ અથવા કોનું વિધેય છે? આવૃત્તિનું વિધેય છે. અને આવૃત્તિનું વિધેય છે અને એના ઉપરથી કે ભાઈ ક્વોન્ટમીકરણને નિસરણીની ઉપર ઊભેલા એક વ્યક્તિ સાથે સરખાવેલ છે. કોઈ વ્યક્તિ નિસરણીના કોઈ એક પગથિયા પર ઊભો રહી શકે, પરંતુ બે પગથિયાની વચ્ચે તેના માટે ઊભું રહેવું કેવું છે? રહેવું શક્ય નથી. તો ઉર્જાનું મૂલ્ય નીચેના મૂલ્યોના સેટમાંથી કોઈ એક મૂલ્ય હોઈ શકે, પરંતુ તેમની વચ્ચેના મૂલ્ય હોઈ શકતા નથી. તો એની અંદર આપણે E બરાબર 0, પછી HV, 2HV, 3HV અને NHV આપેલું છે. હાલો, તો આ વાત આપણે કરી. શેની વાત કરી? તો એની અંદર પહેલું કે ભાઈ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા છે વિકિરણની વાત કરી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક નવું સૂત્ર આવ્યું, E બરાબર HV, અને H એટલે પ્લાન્ક અચળાંક, અને આ સૂત્રનો પણ આપણે આગળ ઉપયોગ કરશું. તો એક બાબત આપણે સમજ્યા. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે જોશું ફોટો ઇલેક્ટ્રિક અસર. શું આવશે? ફોટો ઇલેક્ટ્રિક અસર. હાલો.